ખૂબ ચર્ચામાં છે હમણાં ઇથેનોલ. તો એને લગતો આ આર્ટિકલ પહેલા તો કમ્પેરિઝન ઉપર ટકેલો છે કે બ્રાઝિલની શું હતી પોલિસી, ઇન્ડિયાએ કઈ રીતે 2003 થી 2026 સુધીની પોલિસી બનાવી, તો એની આખી ગાઈડલાઈન છે. બ્રાઝિલમાંથી શું શીખવું જોઈએ, પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યુ ત્રણેય સ્ટેજ માટેનું મોસ્ટ આઈએમપી અહીંયા આગળ કન્ટેન્ટ છે. પણ આ આર્ટિકલ છે એ વાંચતા પહેલા તમારા માઇન્ડમાં એટલું તો ક્લિયર હોવું જોઈએ કે હું આ આર્ટિકલનો પહેલા તો યુઝ કઈ રીતે કરીશ. યુઝ ત્યારે થશે જ્યારે તમારી પાસે બેઝિક ઇન્ફોર્મેશન છે કે ક્યારેય પણ પ્રિલિમ્સમાં કેટલું પૂછાય, મેન્સમાં કેટલું પૂછાય, ઇન્ટરવ્યુમાં કેટલું પૂછાય. પછી તમે આ બધું જ તમને ઇથેનોલનો ખ્યાલ હોય, પછી તમે આ અગર આર્ટિકલ વાંચો તો તમને એમાંથી કંઈક 2-3 બીજી બાબતો લેવાનું મન થાય. પણ ઇથેનોલને લગતું જ બહુ વધારે ખ્યાલ ના હોય તો આ આર્ટિકલ છે તમારે ના વાંચવો જોઈએ. જેમ કે સૌથી પહેલા તો ઇથેનોલ, તો એની વ્યાખ્યા બનાવતા આવડવું જોઈએ. થોડું મેઇન્સ આન્સર રાઇટિંગ પણ શીખવાડી રહ્યો છું. ડેફિનેશન કે આથો બનાવવાની પ્રક્રિયા ફર્મેન્ટેશન દ્વારા ઇથેનોલ છે એ બનાવવામાં આવે છે, જે એક બાયોફ્યુઅલ છે, જૈવિક ઈંધણ છે. તો આ થઈ ગઈ એની વ્યાખ્યા. બીજી બાબત સ્ત્રોત. ઓકે, ડેફિનેશન પછી આપણે હેડિંગ આપી રહ્યા છે સોર્સ, કે ઇથેનોલ છે એ શેરડીના જે કહેવાશે કે બાકીનો ભાગ છે, રસ નીકળ્યા પછીનો મોલાસિસ, એમાંથી મકાઈ, ચોખા નો જે બાકીનો ભાગ છે, પરાળી જેને કહેવાય છે, એ એના સોર્સ છે જેનામાંથી ઇથેનોલ છે પ્રાપ્ત થતો હોય છે. તો તમે સ્ત્રોત છે એ લખ્યો. પછી તમે હેડિંગ આપ્યું લક્ષ્ય, ટાર્ગેટ, કે 2030 સુધીમાં E20 ઇથેનોલ, પહેલા આપણે 10% ઇથેનોલ પેટ્રોલમાં ઉમેરીશું એવું નક્કી કર્યું. ત્યારબાદ E20 નો ટાર્ગેટ ફિક્સ કર્યો કે 2030 સુધીમાં પેટ્રોલ જે પણ મળશે એમાં 20% ઇથેનોલ હશે. અને સમય કરતા 5 વર્ષ પહેલા ભારતે લક્ષ્ય એનું પ્રાપ્ત કરી નાખ્યું. ઓકે, E20 લાવી દીધું પેટ્રોલની અંદર. વિરોધ પણ થતો હોય છે, અફવાઓ પણ ઉડતી હોય છે, બરાબર છે. હાલમાં જ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે ના જે કેબિનેટ મંત્રી છે નીતિન ગડકરીજી, એમણે કીધું કે એનાથી એફિશિયન્સી વાહનની ઘટે છે, એવરેજ માઇલેજ ઘટે છે. એ બાબતો બિલકુલ નિરાધાર છે. મારી પાસે કેટલાક અગર ઉદાહરણો કોઈ લઈને આવે કે મારી સાથે આવું થયું છે તો હું માનીશ. એ તો વિશ્વમાં ચાલી જ રહ્યું હતું, બ્રાઝિલ છે એ કરી જ રહ્યું છે, તો આપણે પણ કરી રહ્યા છે. તો એમણે કીધું કે ઘણા બધા વિરોધ એટલે કરતા હોય છે કે બધું ફોરેન અથવા તો ઇન્ડિયામાં એ લોબિંગનો મુદ્દો છે. ઓકે, લોબિંગ પણ બહુ મોટો મુદ્દો છે. પ્રેશર ગ્રુપ્સ, દબાણ સમૂહનો મુદ્દો છે. તો લક્ષ્ય પણ આપણે લખ્યું કે પહેલા E10 હતું, પછી E20 થયું. એના પછી તમારે આ રીતે બરાબર છે મેઇન્સમાં લખતા હોઈએ તો ફાયદા, E20 ના ફાયદા. તો માઇન્ડમાં પહેલા તો એકદમ ક્લિક થવું જોઈએ કે તમે એક નાનકડો વિડીયો વાંચ્યો છે અને સાંભળ્યો છે અથવા નાનકડો આર્ટિકલ વાંચ્યો છે તો પણ તમને એમાંથી જવાબ બનાવતા આવડવો જોઈએ. પહેલું કે તેના કારણે ભારતનું વિદેશી હુંડિયામણ વધશે. અને નીતિન ગડકરીજીએ કીધું છે કે વારંવાર 22 થી 23 લાખ કરોડ વાર્ષિક જે ક્રૂડ ઓઇલ છે એનું ભારતનું બિલ છે. ભારતમાં ક્રૂડ ઓઇલ નથી મળતું તો બહુ જ બધું બહારથી ઇમ્પોર્ટ કરવું પડે છે. તો આયાતનું જે એટલું મોટું બિલ છે એ ખર્ચ ઘટાડવામાં કામ આવશે. પછી તો એ આન્સર રાઇટિંગના મુદ્દામાં આવશે કે એક ખાલી તમે જોયું આ ફોરેક્સ રિઝર્વ, વિદેશી હુંડિયામણ, એટલે ઇકોનોમીમાં યાદ આવવું જોઈએ કે ક્યાં આગળ આપણે ભણ્યા હોઈએ છીએ. તો કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતામાં ભણ્યા હોય છે તો એનાથી પછી પોઈન્ટ્સ બનાવવાનું તમને માઇન્ડમાં આવવું જોઈએ. યસ, વિદેશી હુંડિયામણ બચશે, આ રૂપિયા
વિશ્વમાં ભારતનો પ્રભાવ વધારવા માટે યુઝ થશે. બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, આ રૂપિયા ભારતમાં વિકાસ પ્રક્રિયા માટે યુઝ થશે. ચોથો પોઈન્ટ, ફાયદા, કે તેના કારણે ભારતની કહેવાશે કે ચાલુ ખાતાની ખાધ ઘટશે. બેલેન્સ ઓફ પેમેન્ટનો મુદ્દો ક્રાઇસિસ જેવો જે 91માં થયો હતો એવો આજે વોર ટાઈપ સિચ્યુએશનમાં કદી નહીં થાય. પછી તો એ કહેવાશે કે બજેટને એની સાથે પણ જોડીને તમે ત્યાં પણ લખો છો કે નહીં, એના કારણે રાજકોષીય ખાધ છે એ ઘટશે. બધું જ ઇકોનોમિક કરંટ સાથે લિંક કરીને અહીંયા 5 પોઈન્ટ તમે લખો છો. મેઇન એક પોઈન્ટમાંથી મેં બનાવ્યા 5 પોઈન્ટ. ઓર બીજો મુદ્દો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. ઓકે, સતત વિકાસ લક્ષ્યો. તો એ બધાને કડકડાટ આવડવા જોઈએ નંબર વાઇઝ. MCQ માટે પણ મહત્વનું છે અને મેન્સમાં પણ લખવાનું છે, એસેમાં પણ લખવાનું છે. તો સતત વિકાસ લક્ષ્ય, ડેવલપમેન્ટ પ્લસ એન્વાયરમેન્ટ. ઓકે, તો એવું કંઈક તમને માઇન્ડમાં આવતું હોય કે SDG શું છે, તો આ બાજુ છે ડેવલપમેન્ટ, એ પણ જરૂરી છે, વિકાસ પણ જરૂરી છે અને એન્વાયરમેન્ટ પર્યાવરણ પણ જરૂરી છે. તો તમે લખશો કે પર્યાવરણની અંદર સુધારો થશે ઇથેનોલના પ્રયોગથી, કારણ કે ઇથેનોલ કુદરતી રીતે બળે છે અને પ્રાકૃતિક રીતે બળવાના લીધે એનો ધુમાડો નથી થતો. બીજી બાબત કે ઇથેનોલ જે છે એ ખૂબ મહત્વનું કામ શું કરે છે કે હાલના જે વાહનોમાં પેટ્રોલ ડીઝલ બળે છે એના કારણે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન્સ એ બનતા હોય છે, જે ખૂબ ગંભીર મુદ્દો ગણાશે. તો યાદ રાખવાનું કે એ થઈ ગયો એના પછીનો પોઈન્ટ. ઓકે, કે પ્રદૂષણ, પર્યાવરણ એ બંનેને તમે લઈ લીધું. ત્યારબાદ સૌથી મહત્વનો મુદ્દો શું છે કે પરાળી છે એ પણ બળે છે અને એના કારણે જે રીતે દિલ્હીમાં સ્મોકિંગ ફોગ, ધુમ્મસ નો શિયાળામાં પ્રશ્ન છે એ પણ ઉકેલાશે, કારણ કે પરાળી બાળવાના બદલે એ ઇથેનોલ બનવા માટે યુઝ થશે. અને ઓર આગળ ચલો પોઈન્ટ્સ આપણે બનાવતા શીખીએ કે ગ્રામીણ અર્થતંત્ર શક્તિશાળી બનશે. ગામડામાં જ્યારે આ ખેતીની સાથે એમને એક્સ્ટ્રા ઇન્કમ થશે તો ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે. કૃષિ કાર્ય સાથે જોડાયેલા લોકોને આત્મનિર્ભરતા ની પ્રાપ્તિ થશે. બરાબર છે, એમની આવક વધશે તો આત્મનિર્ભરતા વધશે અને ખેડૂતોની આવક જે બમણી કરવાની હતી એ બાબત છે એને પણ અહીંયા લાભ થશે. તો બહુ બધા મેં ફાયદા લખો છો. સરકાર લાવી રહી છે. પહેલા તો ન્યૂઝપેપરની અંદર શું વાંચવું એમાં આગળ પણ હું ચર્ચા કરીશ, પણ માઇન્ડમાં એકદમ ક્લેરિટી રાખવાની છે દોસ્તો, કે ઘણા બધા લોકો ન્યૂઝપેપરમાંથી સરકાર માટે વાંચતા હોય. સરકારની અંદર જવું છે તમારે તો વાંચવાનો એપ્રોચ અલગ હોય. ગવર્મેન્ટ ઇઝ લાઈક અ ગોડ. બરાબર, સરકાર છે એ ભગવાન જેવી છે. સરકારી અધિકારી બનવું હોય તો નાગરિક તરીકે અલગ વિચાર રાખવાનો છે, આંદોલનકારી હો તો અલગ વિચાર રાખવાનો છે. પણ આપણે અગર સરકારી બનવું છે તો સરકારને એકદમ મહત્વ આપવાનું છે. આખી ABCDમાં ખાલી એવું યાદ રાખવાનું કે બીજા બધા આલ્ફાબેટ છે સ્મોલ લેટર છે, એકમાત્ર ગવર્મેન્ટનો G છે કેપિટલ છે. તો આવું મગજમાં હોય તો વ્યક્તિ જે લખતા વખતે ફાયદાઓ વધારે લખે, ગેરફાયદા છે એ એકદમ ઓછા લખે કે કેટલાક આલોચકો મુજબ એકોર્ડિંગ ટુ સમ ક્રિટિક્સ. પછી એની નીચે લખવાનું શરૂ કરે કે એના કારણે વાહનો છે એની કાર્યક્ષમતા ઘટે છે, માઇલેજ અથવા એવરેજ છે એ ઘટે છે. બીજી બાબત કે આ ખૂબ વધારે શેરડી અને ચોખા ભારતમાં પાણીનો પ્રયોગ કરે છે. ઓકે, ખૂબ વધારે ચોખા અને શેરડી માટે પાણીની જરૂર પડે છે. તો આવું કંઈક લખે છે. પછી આપે છે ભવિષ્યની રાહ, વે ફોરવર્ડ, કે ઘણા બધા સંશોધનો બાદ એવું જાણવા મળે છે કે શેરડી અને ચોખાના બદલે મકાઈનો વધારે પ્રયોગ થવો જોઈએ. અને મકાઈ છે એ એટલું બધું પાણી છે એ નથી લેતી. તો આને કહેવાય. અને પછી તમે લખો છો કન્ક્લુઝન કે નહીં, E20 હોવું જોઈએ, કારણ કે સરકારની નીતિ છે, તમારે સરકારમાં જવું છે તો તમારો એપ્રોચ સરકાર તરફી હોવો જોઈએ, અભિગમ આખો અલગ હોવો જોઈએ.
તો યાદ રાખવાનું છે, આ તો મેં પ્રી મેન્સ ઇન્ટરવ્યુ બધા માટેની ચર્ચા કરી નાખી છે.